બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે મારી રેસીપી છે આપણે કોબીના પરોઠા હું કેમ બનાવું છું એ તમે મારો આખો વિડીયો વોચ કરજો, ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ મને કમેન્ટમાં જણાવજો। અને તમે ચાલો મારા કિચનમાં, હું તમને મારું કિચન બતાડું છું। એ કિચનની અંદર હું કોબીના પરોઠા બનાવીશ। ચાલો આપણે કિચનમાં જઈએ। આ આપણો રસોડો છે મિત્રો, એના અમે આપણે આજે કોબીના પરોઠા બનાવશું। કેવી રીતે બનાવીએ છીએ આ રસોડામાં તમે જોજો મારા। હવે આપણે આ પહેલાં ચટણી બનાવશું। ચટણીની અંદર આપણે પહેલાં આ સિંગદાણા નાખી દેવાના છે અને આ 4 મરચાં આપણે નાખી દીધા છે તીખાવાળા, અમને તીખી ચટણી જોવે। અને પછી એની અંદર આપણે આ કોથમીર મેં પલાળી નાખી છે, એની અંદર માટી ને બધું હોય એ નીચે આપણે બેસી જાય ત્યાં સુધી આપણે એનો બીજો પ્રોસેસ કરી લઈએ। પછી આ દહીં છે, હું એની અંદર દહીં નાખું છું। એ દહીંવાળી ચટણી બહુ ટેસ્ટી બને છે। પહેલાં મેં આ સિંગદાણા મરચાં પીસી લીધા છે, હવે આ પીસીને પછી આપણે એની અંદર હવે કોથમીર નાખી દઈશું। હવે એ કોથમીર એની અંદર મેં નાખી દીધી છે, એની અંદર આપણે થોડીક હવે દહીં નાખશું। એની અંદર આપણે પાણી બિલકુલ નથી નાખવાનું, એ દહીં હવે એને હું પીસી લઈશ। પીસીને હવે આ જો આવી રીતે ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે। એની અંદર હવે હું મીઠું નાખું છું। આવી રીતે મીઠું નાખી દેવાનું છે, થોડીક ખાંડ નાખવાની છે। એ બધું નાખીને મિક્સ કરીને કટોરામાં આપણે એને કાઢી લઈશું। એ ચટણી અમારી બહુ ટેસ્ટી બની હતી મિત્રો, અને એ પરોઠા બી સરસ બહુ ટેસ્ટી બન્યા હતા। હવે મેં એક કટોરો લઈ લીધો છે, એની અંદર મેં બટેકા નાખી દીધા છે બાફેલા। આ બટેટાને આપણે આવી રીતે મેશ કરી લેવાના છે। જેને આપણે પાવભાજીથી કરતા હોય ને એનેથી કરવાનું, કાં તો તમારે હાથેથી બી થાય। અમે લોકો આનાથી કરીએ છીએ, તમે જેમ તમને ફાવે એવી રીતે તમે કરી શકો છો। હવે આપણે એને આવી રીતે મેશ કરી લેવાનું, મિક્સ કરીને પછી આપણે આગળનો પ્રોસેસ તમને હું જણાવું છું કેવી રીતે કરવાનું છે। ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરજો, કેવો લાગ્યો એ જણાવજો મને। અને આની ઉપર આપણે હવે કોબી નાખી દેવાની છે। આ કોબી છે, આલુ છે, પછી એની અંદર ઝીણા સમારેલા આપણે ડુંગળી નાખી દેવાની છે। આ આવી રીતે બધું ઝીણું સમારીને એ પરોઠા આપણે બહુ જ ટેસ્ટી બને। તમે લોકો કેમ બનાવો છો એ મને કમેન્ટમાં જણાવજો। અને મિત્રો તમને ખાલી બે કામ કરવાના, લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું, વિડીયો વોચ કરજો। ઉપરથી આ હું હવે કોથમીર નાખી દઉં છું અને આ બધાને આપણે હાથેથી હવે મિક્સ કરી દેવાના છે। સરસ જ બહુ મસ્ત ટેસ્ટી બન્યા હતા આ પરોઠા, તમે પણ ઘરે ટ્રાય કરજો। હવે આપણે ઉપરથી મસાલા કરી દઈશું। મેં આની અંદર સૂકો મરચો નાખી દીધું છે અને પછી આપણે એની અંદર ધાણા પાવડર નાખી દેવાના, મીઠું નાખી દેવાનું, હળદર નાખી દેવાના। એ બધા આપણે મસાલા મિક્સ કરીને આપણે એના પરોઠા બનાવશું। વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે મિત્રો, તમે ખાલી એક લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો। હવે આવી રીતે આ બધા મસાલા મિક્સ કરી દેવાના છે આપણને। એ પરોઠા બહુ ટેસ્ટી બને। અમારા છોકરા ચટણી, દહીં, સોસ અને વિડીયોમાં કાંઈ એડિટિંગ નથી કરી, જે આ મેં બનાવ્યા એ તમને હું બતાડું છું। મારો છોકરો વિડીયો ઉતારી રહ્યો છે અને હું આ પરોઠા બનાવું છું, કેવી રીતે બનાવું છું એ તમે આખો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે। આવી રીતે હાથેથી આપણે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે એક ચકલો લઈ લઈશું, એની ઉપર એક લોહો રાખશું। એ લોહાને આપણે જે નોર્મલ રોટલી બનાવીએ એવી રીતે એને ગોળ વણી લેવાનું છે। આવી રીતે ગોળ વણતો રહેવાનું છે, નાનું જ વણવાનું છે, બહુ મોટો પણ નહીં, જો કે નોર્મલ જ કરવાનું। એની અંદર જે આપણે માવો જે રેડી કરીને સાઈડમાં રાખ્યો હતો એની ઉપર આપણે થોડો
આની ઉપર આપણે રાખી દઈશું. પછી આપણે એને આખો પેડાની જેમ ગોલ ગોલ વણી લેવાનું છે. આવી રીતે ઉપર આમ મિક્સ કરી દેવાનું છે. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટમાં જય માતાજી લખજો. કેવો લાગ્યો વિડીયો જણાવજો મને. હવે આપણે આવી રીતે એને પેક કરીને આપણે ગોળ વણી લેવાનું છે ધીમે ધીમે, અને એને હલકા હાથે જ આપણે કરવાનું છે. બહુ તમે એમાં વજન આપશો તો બધું માવો બહાર નીકળી જશે, એટલે આપણે ધીમે ધીમે એને કરવાનો છે. આવી રીતે સરસ ગોળ વણાઈ જાય એટલે હું તમને બતાડું. આવી રીતે જો કેટલો સરસ ગોળ વણીને રેડી થઈ ગયું છે મિત્રો, આવી રીતે. અને હવે આપણે તવો ગરમ કરવા રાખી દઈએ. એની ઉપર થોડોક કપડાથી આપણે સાફ કરી લેવાનો છે. અને આ તવો ગરમ થયો કે ન થયો તો થોડું આપણે ઉપર તેલ છાંટી દેવાનું છે. 1 ટીપો 2 ટીપો તેલ નાખીને આપણે જોઈ લેવાનું કે હવે આ સરસ ગરમ થઈ ગયો છે. હવે એની ઉપર આપણે જે પરોઠો વણ્યો હતો એની અંદર આપણે શેકી દઈશું. આવી રીતે સરસ મિત્રો, બહુ જ સરસ ટેસ્ટી આ પરોઠા બને છે કોબીના. તમે પણ બનાવજો અને ટ્રાય કરજો. આવી રીતે ચમચથી પછી ઉપર તેલ લગાડી દેવાનું, પછી પાછું એક પલટી કરી લેવાનું, પછી આની ઉપર પાછું તેલ આપણે 2 વાર જ લગાડવાનું. અને આ ધીમા તાપે તમારે શેકવાનું છે. બહુ ફાસ્ટ કરશો તો ઉપરથી આખો બળી જશે, પછી નીચે અંદર કાચો રહી જશે. ભલે થોડી વાર લાગે પણ સરસ ક્રિસ્પી બને છે. આવી રીતે જો કેટલો સરસ બની ગયો કોબીના પરાઠા. આમ તો નોર્મલ આપણે બટેટાના પરોઠા બનાવતા હોઈએ. અમે આજે કોબી એની અંદર મેં તમને બતાડ્યો, ડુંગળી એ બધું નાખીને મેં પરોઠા બનાવ્યા હતા. ચટણી બનાવી હતી, દહીં બનાવી. હવે આ બધું આપણે થાળીમાં લઈ લીધું છે. છોકરાઓને આપી દઈશું. બધા મિત્રોને કાલે મળશું. જય માતાજી મિત્રો.